રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસલક્ષી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। બેઠકમાં કુલ 113 કરોડ રૂપિયાના ખર્ચની 18 દરખાસ્તો રજૂ કરવામાં આવી, જેમાંથી 17 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે। જો કે લાખાજી રાજ શાક માર્કેટના અંદાજે 5 કરોડ રૂપિયાના નવીનીકરણ પ્રોજેક્ટને ખર્ચ વધુ હોવાનું જણાવી નામંજૂર કરવામાં આવ્યો છે। કમિટીએ અધિકારીઓને ઓછા ખર્ચ સાથે નવું એસ્ટિમેટ તૈયાર કરી ફરી દરખાસ્ત રજૂ કરવા સૂચના આપી છે। આ સાથે જ ચોમાસામાં વરસાદથી ખરાબ થતા રસ્તાઓના ખાડાઓના તાત્કાલિક સમારકામ માટેની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 7 માં લાખાજી રાજ શાક માર્કેટ રિનોવેશન કરવાનું કામ જે હતું તે હાલ પૂરતું નામંજૂર કરવામાં આવ્યું। કારણ ખર્ચ થોડો વધારે જણાતા એમને અધિકારીઓને પરત સૂચના પાછી આપેલી છે કે નવું એસ્ટિમેટ બનાવે અને જે જરૂરિયાત હોય એ મુજબનું રિનોવેશનનું યાદી તૈયાર કરીને નવી દરખાસ્ત વહેલી તકે અમને મોકલે।